નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ એમસીક્યુની જે રકમ છે એમાં આપણને આપેલું છે એ અને બીના મૂલ્ય અનુક્રમે 10 એકમ અને 20 એકમ છે. તેમની વચ્ચેનો ખૂણો 30 ડિગ્રી છે. તો આપણે આરનું મૂલ્ય શોધવાનું છે અને તેનો એ સાથેનો ખૂણો શોધવાનો છે. √3ની કિંમત આપણને આપેલી છે 1.7. તો ચલો પહેલાં આપણે સૂત્ર લખી નાખીએ. પરિણામી સદિશ r બરાબર વર્ગમૂળમાં a² પ્લસ b² પ્લસ 2ab cos θ થશે. હવે આની અંદર આપણે કિંમત મૂકી દઈએ તો વર્ગમૂળમાં a ની કિંમત 10નો વર્ગ થશે 100, b ની કિંમત 20નો વર્ગ થશે 400 વત્તા 2, a બરાબર 10, b બરાબર 20. cos 30ની કિંમત તો cos 30ની કિંમત √3/2. તો માટે r બરાબર ચલો વર્ગમૂળમાં 100 વત્તા 400 એટલે 500 થશે વત્તા આમાં આપણે સાદુરૂપ આપીએ તો આ બે ઉડી જશે. 10 અને 20નો ગુણાકાર કરો એટલે 200. √3ની કિંમત 1.7 આવશે. તો હવે r બરાબર વર્ગમૂળમાં 500, 17 દુ 34 થાય એટલે આનો જવાબ આવશે 340. માટે r બરાબર સરવાળો કરી નાખો બંનેનો એટલે આવશે 540 વર્ગમૂળમાં 840. આનું વર્ગમૂળ કાઢવા માટે આની નજીકની કિંમત કઈ આવશે? 841નું તમે વર્ગમૂળ કાઢો એટલે જવાબ આવે 29. તો માટે r નિયરલી ઇક્વલ ટુ 29 એકમ લખાશે. હવે આપણે આગળ થીટા એટલે એ સાથેનો ખૂણો શોધવાનો છે. ખૂણો શોધવા માટે અહીં tan આલ્ફા બરાબર એના માટેનું સૂત્ર છે b sin θ છેદમાં આવશે a પ્લસ b cos θ. તો અહીં tan આલ્ફા બરાબર ચલો b ની કિંમત તો b ની કિંમત 20, sin 30ની કિંમત આવશે 1/2 છેદમાં a બરાબર 10, b ની કિંમત આવશે 20, cos 30ની કિંમત એટલે √3/2. આનું તમે સાદુરૂપ આપી દો એટલે tan આલ્ફા બરાબર 10 છેદમાં આવશે 27. માટે હવે તમે સાદુરૂપ આપીને આની કિંમત મેળવી લો. પછી આની કિંમત tan આલ્ફામાં જે જવાબ આવે એની કિંમત તમે નેચરલ ટેનમાં જોઈને આલ્ફાની કિંમત મેળવી લો. પણ આરની જે કિંમત મળી છે આપણને આ રહી 29 એકમ. 4 ઓપ્શન જુઓ એમાં 29 એકમ ખાલી અહીંયા એક જ જગ્યાએ છે સી ઓપ્શનમાં, એટલે આમાં જવાબ આવશે સી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ એમસીક્યુની રકમ છે એમ દળના એક પદાર્થ પર ત્રિપારિમાણિક અવકાશમાં બળ F સદિશ બરાબર 5 I કેપ માઇનસ 4 J કેપ પ્લસ 2 K કેપ ન્યૂટન બળ લાગે છે. તો આ બળ એક્સ અક્ષ સાથે કેટલો ખૂણો બનાવશે? તો આ વસ્તુ અહીંયા યાદ રાખવાની. એક્સ અક્ષ આપેલ છે આપણને, જે અક્ષ આપેલી હોય એ દિશામાંનો એકમ સદિશ લઈ લેવાનો. એટલે અહીંયા આગળ બે થશે સદિશ. એક તો બળ F બરાબર આપણને આપેલું છે 5 I કેપ માઇનસ 4 J કેપ પ્લસ 2 K કેપ, અને બીજો સદિશ આપણે એ લઈ લઈએ. અહીંયા આગળ એક્સ અક્ષ આપી છે ને, તો આપણે એક્સ અક્ષની દિશામાંનો એકમ સદિશ એટલે I કેપ લઈ લેવાનું થાય. ખાલી જગ્યા ખૂણો બનાવશે. ઓપ્શન જુઓ બધામાં કોસ વિધેય આપેલું છે, તો આપણી પાસે કોસ માટેનું સૂત્ર છે જ
કોસ થીટા બરાબર અંશમાં આવશે એ સદિશ ડોટ એફ સદિશ, છેદમાં આવશે એ ઇન્ટુ એફ બરાબર એ સદિશ ડોટ એફ સદિશ તમે લો, આ બંનેનો ડોટ ગુણાકાર કરવાનો થાય તમારે, તો એમાં સરખી ટોપીઓનો ગુણાકાર જ થશે, એટલે કે આઈ કેપ ડોટ આઈ કેપ બરાબર 1 થાય તો પાછળ બાકી વધે 5, બાકી આઈ કેપ ડોટ જે કેપ 0 થશે, આઈ કેપ ડોટ કે કેપ પણ 0 થશે. હવે છેદમાં લખવાની છે એની કિંમત, તો એનું મૂલ્ય મેળવવા માટે વર્ગમૂળમાં 1 આવશે અને એફનું મૂલ્ય મેળવવા માટે વર્ગમૂળમાં એક્સ ઘટક એટલે 5નો વર્ગ થશે 25, પછી વાય ઘટકનો વર્ગ એટલે 4નો વર્ગ થશે 16 અને પછી 2નો વર્ગ થશે 4. હવે આનું સાદું રૂપ આપી દો એટલે 5 છેદમાં 16 અને 4 એટલે 20, 20 અને 25 એટલે 45 થશે, વર્ગમૂળમાં 45. આ આપણને કોસ થીટા મળી ગયો, પણ આ કિંમત આપણને જે જવાબ મળ્યો એ જવાબવાળો ઓપ્શન એમસીક્યુમાં નથી, એટલે એમસીક્યુમાં જે ઓપ્શન આપેલા છે એ પ્રમાણેનો જવાબ સેટ કરવા માટે કોસ થીટા બરાબર, હજી આમાં આગળ સાદું રૂપ આપીએ તો 5, આ બાજુ જુઓ અહીંયા આગળ વર્ગમૂળમાં 45 છે એટલે 9 પંચા 45 થશે, 9નું વર્ગમૂળ નીકળશે 3 અને બાકી વધશે √5, તો આ 5 અને √5 કેન્સલ એટલે અહીં √5 બાકી વધે, તો માટે કોસ થીટા બરાબર વર્ગમૂળમાં 5 છેદમાં 3. હવે આના ઉપરથી આપણને થીટા મળી જશે, થીટા બરાબર કોસ ઇનવર્સ વર્ગમૂળમાં 5 છેદમાં 3, એટલે કે આ જવાબ બી ઓપ્શનમાં છે આપેલો, એટલે આમાં જવાબ આવશે બી. આ એમસીક્યુમાં રકમ છે એ સદિશ અને બી સદિશ માટે માનાંકમાં એ ક્રોસ બી એ ડોટ બી કરતાં 73% વધારે છે, તો એ અને બી વચ્ચેનો ખૂણો શોધો બરાબર. તો 73% વધારે આપ્યું છે, 73% વધારે એટલે એનો મતલબ 0.73 વધારે થશે, એટલે હવે કુલ કિંમત કેટલી થાય, તો કુલ કિંમત થશે 1 વત્તા 0.73, એટલે કે 1.73 ગણી કિંમત થશે બરાબર, કારણ કે 73% વધારે આપ્યું છે બરાબર. બીજી રીતે કહીએ તો 100% હોય એમાં 73% ઉમેરો એટલે 173% થાય, વધારે શબ્દ આપેલો છે. તો હવે આપણે આના ઉપરથી એક સૂત્ર લખી શકીએ, માનાંકમાં એ સદિશ ક્રોસ બી સદિશ બરાબર 1.73 એ સદિશ ડોટ બી સદિશ થઈ જશે. હવે માનાંકમાં એ સદિશ ક્રોસ બી સદિશ એટલે એ બી સાઇન થીટા થશે બરાબર 1.73 એ બી કોસ થીટા આવશે. ચલો હવે અહીં સામ સામે એ બી ઉડી જશે, આ જે કોસ છે એને સામે તમે છેદમાં લઈ જાઓ, તો માટે અહીંયા આગળ સાઇન થીટા છેદમાં કોસ થીટા બરાબર 1.73, સાઇન અપોન કોસ એટલે tan થશે, તો માટે tan થીટા બરાબર √3. હવે tanની કિંમત √3 ક્યારે આવે, તો જ્યારે થીટા બરાબર 60 ડિગ્રી હોય ત્યારે, એટલે કે આમ થીટા 60 ડિગ્રી બરાબર છે, અહીં આગળ જવાબ આવશે સી 60 ડિગ્રી. આ એમસીક્યુની રકમમાં એ સદિશ અને બી સદિશનો સરવાળો સદિશ આર એ સદિશ સાથે આલ્ફા કોણ અને બી સદિશ સાથે બીટા કોણ બનાવતો હોય તો આ 4 ઓપ્શનમાંથી આપણે પસંદ કરવાનું છે. હવે જુઓ, સદિશ એ અને સદિશ બી
આ બે સદિશના મૂલ્ય વચ્ચે અલગ અલગ 3 સંબંધ હોઈ શકે. 3 એટલે કઈ રીતે? કાં તો બંનેના મૂલ્યો સરખા હોય, કાં તો એનું મૂલ્ય વધારે હોય, અને કાં તો બીનું મૂલ્ય વધારે હોય. બરાબર. હવે આપણે વિચારી લઈએ પહેલા ઓપ્શન પ્રમાણે. ધારો કે એ સદિશ બરાબર બી સદિશ છે. આના માટે આપણે સબાચરની રીતનો ઉપયોગ કરીએ. ચલો, આ એ સદિશ અને આ બી સદિશ છે. તો હવે આપણે આનો પરિણામી સદિશ મેળવીએ સબાચરની રીત પ્રમાણે. તો આ એનો પરિણામી સદિશ થશે. રકમ પ્રમાણે આ ખૂણો આલ્ફા છે, ઉપરનો આ ખૂણો બીટા છે. બરાબર. બહુ જ સિમ્પલ રીતે આપણે એવું કહી શકીએ કે જો એ બરાબર બી હોય ને તો ખૂણા આલ્ફા બરાબર આપણને બીટા મળશે. બંને ખૂણા એક સરખા. હવે આ કન્ડિશન પ્રમાણે આપણે વિચારીએ. એ સદિશ એટલે એનું મૂલ્ય બી કરતાં વધારે છે, એટલે અહીં માની લઈએ આપણે, ધારો કે આ એ સદિશ છે. બરાબર. અને અહીંથી આ ધારો કે આ બી સદિશ છે. થઈ ગયું. ચલો, હવે આપણે આમાં સબાચ રજૂ કરીએ. બરાબર. તો અહીંથી તમે આ બિંદુને જોડી દો એટલે નીચેનો આ ખૂણો આલ્ફા આવશે અને ઉપરનો આ ખૂણો બીટા આવશે. એટલે આના ઉપરથી આપણને એવી ખબર પડે કે આલ્ફા લેસ ધેન બીટા છે. હવે ત્રીજી શક્યતા આપણે વિચારીએ, એ લેસ ધેન બી, એટલે અહીં આગળ આ સદિશ એ માની લઈએ અને અહીંથી આગળ આ રીતે આમ આપણે સદિશ બી માની લઈએ. હવે એમાં આપણે સબાચ દોરી નાખીએ તો આ રીતની કન્ડિશન આવે. હવે અહીંથી છેક ઉપરનું બિંદુ એ બંનેને આપણે જોડી દઈએ તો આ જે નીચેનો ખૂણો બનશે એ આલ્ફા આવશે, ઉપરનો જે ખૂણો બનશે એ બીટા આવશે. તો આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે આલ્ફા ગ્રેટર ધેન બીટા. તો આ ત્રણમાંથી ગમે તે એક શરત આપેલી હોવી જોઈએ. તો ચલો, પહેલો ઓપ્શન છે હંમેશા આલ્ફા ગ્રેટર ધેન બીટા, એટલે આ ઓપ્શન ખોટો થયો. નીચે સી ઓપ્શન છે એમાં એ બરાબર બી હોય તો આલ્ફા લેસ ધેન બીટા, ખોટું, કારણ કે એ બરાબર બી તો આલ્ફા બરાબર બીટા, એટલે આ સી ઓપ્શન પણ ખોટો. હવે સામે બી, એમાં છે જો એ લેસ ધેન બી, એ લેસ ધેન બી એટલે આ શરત થઈ, તો આલ્ફા લેસ ધેન બીટા, આલ્ફા લેસ ધેન બીટા ખોટું, કારણ કે આલ્ફા ગ્રેટર ધેન બીટા આવશે, એટલે કે આ બી ઓપ્શન પણ ખોટો. હવે ડી છે, એમાં જો એ ગ્રેટર ધેન બી, એ ગ્રેટર ધેન બી એટલે આ શરત થઈ, તો આલ્ફા લેસ ધેન બીટા, તો આલ્ફા લેસ ધેન બીટા, એટલે કે આમાં ડી ઓપ્શન સાચો આવશે. વિદ્યાર્થી મિત્રો, એ સદિશ બરાબર 3i કેપ માઇનસ 4j કેપ માઇનસ 2k કેપ અને બી સદિશ બરાબર 8i કેપ પ્લસ 3j કેપ વત્તા 6k કેપ વચ્ચેનો ખૂણો શોધવાનો છે. તો ખૂણો શોધવા માટે સૂત્ર આવશે કોસ થીટા બરાબર ઉપર આવશે એ સદિશ ડોટ બી સદિશ, છેદમાં આવશે એ ઇન્ટુ બી. બરાબર. ચલો, હવે આમાં એ સદિશ ડોટ બી સદિશ એટલે પહેલાં તમે 3i કેપ એનો ગુણાકાર કરો 8i કેપ સાથે, એટલે 8 તરી 24 થશે. પછી છે માઇનસ 4j કેપ એનો ગુણાકાર કરો તમે 3j કેપ સાથે, એટલે 4 તરી 12 થશે, એટલે અહીંયા આગળ -12. પછી છે માઇનસ 2k કેપ એનો ગુણાકાર કરો તમે 6k કેપ સાથે, એટલે અહીંયા આગળ -12 થશે. હવે છેદમાં છે એ ઇન્ટુ બી એટલે બંનેના મૂલ્ય, તો વર્ગમૂળમાં એનું મૂલ્ય શોધવા માટે પહેલા 3નો વર્ગ આવશે 9, પછી -4નો વર્ગ આવશે 16,
પછી -2 વર્ગ આવશે 4. એવી જ રીતે આમાં 8 વર્ગ થશે 64 વત્તા 3 વર્ગ થશે 9 વત્તા 6 વર્ગ થશે 36. બરાબર. હવે ઉપર તમે બાદબાકી કરો તો 24 -12 એટલે 0, અંશ 0 એટલે જવાબ 0 થઈ જશે. તો અહીં આગળ cos θ બરાબર 0 આપ્યું છે, તો માટે θ બરાબર શું આવશે? 90 ડિગ્રી. એટલે કે આ બંને સદિશ પરસ્પર લંબ ગોઠવાયેલા હશે. આ MCQમાં જવાબ આવશે A 90 ડિગ્રી. આ પ્રમાણે છે: A સદિશ બરાબર 5i કેપ પ્લસ 7j કેપ માઇનસ 3k કેપ. એટલે અહીં રકમ લખી નાખીએ આપણે. સદિશ A બરાબર 5i કેપ પ્લસ 7j કેપ માઇનસ 3k કેપ અને B સદિશ બરાબર આપણને આપેલું છે -2i કેપ પ્લસ m જે કેપ પ્લસ 6k કેપ. હવે આ બંને સદિશ પરસ્પર લંબ આપેલા છે. બંને સદિશ પરસ્પર લંબ એટલે ડોટ ગુણાકાર પ્રમાણેની લાક્ષણિકતા આપણે વિચારીએ તો સદિશ A ડોટ સદિશ B બરાબર 0 થશે. હવે આમાં તમે A અને B ની કિંમત મૂકી દો તો A સદિશ બરાબર આપણે શું લખીશું? અહીં આગળ 5i કેપ પ્લસ 7j કેપ માઇનસ 3k કેપ ડોટ B સદિશ માટે તો B સદિશ માટે -2i કેપ પ્લસ m જે કેપ પ્લસ 6k કેપ એના બરાબર શું લખાશે? 0. ડોટ ગુણાકાર કરવાનો છે એટલે સરખી ટોપીઓનો ગુણાકાર સરખા સાથે થાય, એટલે આનો ગુણાકાર આની સાથે કરો. i કેપ ડોટ i કેપ બરાબર 1 થાય એટલે 5 અને -2 એનો ગુણાકાર કરો -10. એવી જ રીતે 7j કેપ અને m જે કેપ એટલે એમાં થશે પ્લસ 7m. પછી છે -3k કેપ અને પ્લસ 6k કેપ એટલે આવશે -18 બરાબર 0 થશે. બસ હવે બહુ સિમ્પલ સાદું રૂપ જ છે. આ છે -10, આ છે -18 એટલે -28 સામે જશે એટલે +28 તો 7m બરાબર 28. તો માટે m બરાબર જવાબ આવે 4 બરાબર છે. એટલે આમાં જવાબ આવશે B બોમ્બે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ MCQની રકમમાં આપણને A સદિશ અને B સદિશ આપેલ છે અને કીધું છે A ક્રોસ B ની દિશામાંનો એકમ સદિશ શોધો. A ક્રોસ B ની દિશામાંનો એકમ સદિશ એટલે આપણે શોધવાનું છે A સદિશ ક્રોસ B સદિશ છેદમાં માનાંકમાં A સદિશ ક્રોસ B સદિશ. કારણ કે આપણે એકમ સદિશ શોધવાનો છે. એકમ સદિશ એટલે સદિશ ભાગ્યા તેનું મૂલ્ય. એટલે આપણે સૌથી પહેલા આમાં છે ને A ક્રોસ B મેળવી લઈએ. ચલો, A ક્રોસ B મેળવવા માટે આપણે નિશ્ચાયકનો ઉપયોગ કરીશું. તો નિશ્ચાયકમાં પહેલી હારમાં આવશે i કેપ, j કેપ અને k કેપ બરાબર. જ્યારે એની બીજી હારમાં એના ઘટક લખવાના તો એના ઘટક આવશે 2, -1 અને 3. પછી બીના ઘટક આવશે 1 +2 છે અને આ -1 છે. ચલો હવે આપણે આનું સાદું રૂપ આપીએ તો પહેલા i કેપ આવશે, -1 નો ગુણાકાર અહીં -1 સાથે થશે એટલે 1 થશે. આ 3 નો ગુણાકાર 2 સાથે થશે એટલે આ -6 થશે. અહીં આગળ આવશે i કેપ બરાબર પ્લસ, પછી આગળ આ 3 નો ગુણાકાર 1 સાથે થશે એટલે અહીં આગળ આવશે 3. આ 2 નો ગુણાકાર -1 સાથે થશે
એટલે માઇનસ માઇનસ પ્લસ 2 થઈ જશે. અહીં આગળ આવશે જે કેપ પ્લસ છેલ્લે આવશે હવે કે કેપ. તો એમાં આ 4 વચ્ચે તમારે ચોકડી ગુણાકાર કરવાનો. ચોકડી ગુણાકાર કરો, આનો ગુણાકાર આની સાથે કરો એટલે 2 ગુણ્યા 2 એટલે અહીં 4 થશે. બરાબર છે. પછી આનો ગુણાકાર આની સાથે કરો એટલે આ -1 છે ને, એટલે અહીં +1 આ લખાશે કે કેપ. ચલો તો હવે આમાં સાદું રૂપ આપો એટલે -5 આઈ કેપ +5 જે કેપ અને +5 કે કેપ. આવું આપણને મળશે. હવે આપણે એનું મૂલ્ય એટલે માનાંકમાં a ક્રોસ b મેળવવાનું થાય. તો માનાંકમાં a ક્રોસ b બરાબર વર્ગમૂળમાં x ઘટકનો વર્ગ એટલે 5નો વર્ગ 25 વત્તા y ઘટકનો વર્ગ એટલે 5નો વર્ગ 25 z ઘટકનો વર્ગ એટલે 5નો વર્ગ 25 બરાબર. આમાં આપણે આવું લખી શકીએ 25 ગુણ્યા 3 એટલે કે 5√3 બરાબર. આપણે આની દિશામાંનો એકમ સદિશ શોધવાનો છે. તો એકમ સદિશ શોધવા માટે બરાબર a સદિશ ક્રોસ b સદિશ છેદમાં માનાંકમાં a સદિશ ક્રોસ b સદિશ બરાબર. ચલો હવે આમાં a ક્રોસ b ની કિંમત લખો એટલે એમાં આવશે -5 આઈ કેપ +5 જે કેપ +5 કે કેપ છેદમાં આવશે 5√3. 5 કોમન કાઢીને ઉડાડી દો બરાબર. એટલે અહીં આગળ 1/√3 -આઈ કેપ +જે કેપ અને +કે કેપ બરાબર. એટલે આ MCQ ની અંદર જવાબ આવશે ડી બરાબર. આ જવાબ આવશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આ MCQ ની રકમ છે a સદિશ બરાબર 4i કેપ +3j કેપ -k કેપ અને b સદિશ બરાબર i કેપ +2j કેપ +k કેપ થી રચાતા ત્રિકોણનું ક્ષેત્રફળ ખાલી જગ્યા એકમ. એટલે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો સૌથી પહેલા આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર. તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર આવશે 1/2 માનાંકમાં a ક્રોસ b. એટલે આપણે સૌથી પહેલા માનાંકમાં a સદિશ ક્રોસ b સદિશ મેળવવું પડે બરાબર. a સદિશ ક્રોસ b સદિશ મેળવવા માટે બરાબર પહેલા આપણે a સદિશ ક્રોસ b સદિશ મેળવી લઈએ. a સદિશ ક્રોસ b સદિશ મેળવો એટલે પહેલા આપણે નિશ્ચાયક મેળવવો પડે. એમાં પહેલી હારમાં i કેપ જે કેપ અને કે કેપ. બીજી હારમાં a ના ઘટક લખવાના. તો a ના ઘટક છે 4 પછી 3 અને -1 અને b ના ઘટક છે 1 2 અને 1. ચલો હવે આની અંદર પહેલામાં આવશે આઈ કેપ એટલે આ 4 વચ્ચે ચોકડી ગુણાકાર કરવાનો તમારે. ચોકડી ગુણાકાર કરો એટલે 3 નો ગુણાકાર 1 સાથે એટલે 3 -1 નો ગુણાકાર 2 સાથે એટલે +2 બરાબર વત્તા. એવી જ રીતે હવે જે કેપ માટે તો આમાં જે કેપ માટે -1 નો ગુણાકાર 1 સાથે થશે. -1 નો ગુણાકાર 1 સાથે એટલે -1. અહીં 4 નો ગુણાકાર 1 સાથે થશે એટલે આવશે -4. હવે એવી જ રીતે પ્લસ છેલ્લે આવશે કે કેપ. તો એમાં આ 4 વચ્ચે ચોકડી ગુણાકાર થશે બરાબર. ચોકડી ગુણાકાર કરો એટલે 4 દુ 8 એટલે અહીં આગળ 8 3 એકા 3 એટલે -3. ચલો એટલે આમાં આવશે 5 આઈ કેપ
બરાબર. પછી આમાં -1 અને -4 એટલે આની અંદર આ થશે -5 જે કેપ. એવી રીતે છેલ્લે આવશે +5 કે કેપ. હવે એનું આપણે મૂલ્ય એટલે માનાંકમાં A ક્રોસ B મેળવી લઈએ. તો માનાંકમાં A ક્રોસ B મેળવવા માટે ચલો x ઘટકનો વર્ગ એટલે 5નો વર્ગ આવશે 25, y ઘટકનો વર્ગ એટલે -5નો વર્ગ પણ 25 અને z ઘટકનો વર્ગ એટલે 5નો વર્ગ 25 બરાબર. એટલે આની અંદર આપણે આવું લખી શકીએ 25 ગુણ્યા 3 એટલે કે 5√3. આપણે ક્ષેત્રફળ શોધવાનું છે તો ક્ષેત્રફળનું સૂત્ર છે એની અંદર આપણે કિંમત મૂકી દઈએ માનાંકમાં A સદિશ ક્રોસ B સદિશ. તો અહીંયા આગળ 1/2 માનાંકમાં A ક્રોસ B ની કિંમત આ છે ને 5√3 એટલે અહીંયા આગળ મૂકી દો 5√3. એટલે આમ આ MCQની અંદર જવાબ આવશે B 5√3/2. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ MCQની રકમ છે માનાંકમાં A સદિશ ક્રોસ B સદિશનો વર્ગ વત્તા માનાંકમાં A સદિશ ડોટ B સદિશનો વર્ગ બરાબર ખાલી જગ્યા. બહુ જ સિમ્પલ MCQ છે આ. માનાંકમાં A સદિશ ક્રોસ B સદિશનો વર્ગ વત્તા માનાંકમાં A સદિશ ડોટ B સદિશનો વર્ગ. ચલો સાદુરૂપ આપો. પહેલા આ પદ છે એમાં ક્રોસ ગુણાકાર છે. ક્રોસ ગુણાકાર એટલે સાઇન વિધેય આવે અને માનાંક એટલે એનું મૂલ્ય છે, પાછો એનો વર્ગ કરવાનો છે. એટલે સાદુરૂપ આપો એટલે આમાં આવશે A² B² સાઇન સ્ક્વેર થીટા પ્લસ એવી જ રીતે આ જે બીજું પદ છે ને બરાબર એની અંદર ડોટ ગુણાકાર આપ્યો છે. ડોટ એટલે કોસ આવશે અને વર્ગ કરવાનો છે એટલે આમાં આવશે A² B² કોસ સ્ક્વેર થીટા. ચલો આમાંથી આપણે A² B² કોમન કાઢી લઈએ તો કૌંસમાં બાકી વધે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા. સાઇન સ્ક્વેર થીટા કોસ સ્ક્વેર થીટા બરાબર 1 એટલે આ MCQમાં જવાબ આવશે A² B². આ જવાબ આપણને D ઓપ્શનમાં આપેલો છે બરાબર વિદ્યાર્થી મિત્રો. ચલો વિદ્યાર્થી મિત્રો, આ MCQની રકમ છે માનાંકમાં A સદિશ પ્લસ B સદિશ બરાબર માનાંકમાં A સદિશ બરાબર માનાંકમાં B સદિશ હોય તો A અને B વચ્ચેનો ખૂણો શોધો. એટલે આપણે અહીં આગળ માનાંકમાં A સદિશ પ્લસ B સદિશ બરાબર માનાંકમાં A સદિશ આપણે લઈ લઈએ. ચલો હવે આમાં બંને બાજુ વર્ગ કરી નાખો એટલે માનાંકમાં A સદિશ પ્લસ B સદિશનો વર્ગ બરાબર શું આવશે A². હવે આની અંદર તમે છે ને આપણું મેજિક ઇક્વેશન ઉપયોગમાં લઈ લો પરિણામી સદિશ R શોધવા માટેનું. એનો વર્ગ છે ને એટલે વર્ગમૂળ આવશે નહીં. મેજિક ઇક્વેશનમાં વર્ગમૂળ આવે છે બરાબર. એટલે આમાં A² પ્લસ B² પ્લસ 2AB કોસ થીટા બરાબર શું થશે A². તમે સામે A² ઉડાડી દો તો માટે અહીં આગળ બાકી વધે B² પ્લસ 2AB કોસ થીટા બરાબર 0. હવે રકમમાં આપ્યું છે આપણને A બરાબર B એટલે જ્યાં A દેખાય છે ત્યાં બધી જગ્યાએ B કરી દો એટલે આ તો B² એમના એમ. અહીં A ના બદલે તમે B લખો એટલે 2B² કોસ થીટા બરાબર 0 થશે. B² કોમન કાઢીને સામે છેદમાં જતું રહે એટલે 0 એટલે 1 પ્લસ 2 કોસ થીટા બરાબર 0 થઈ જશે. હવે આગળ આ 1 છે ને એને તમે સામે લઈ જાઓ તો એ પ્લસ છે તો માઇનસ થશે એટલે અહીં આગળ 2 કોસ થીટા બરાબર -1. હવે આ બેને તમે સામે છેદમાં લઈ જાઓ તો માટે કોસ થીટા બરાબર -1/2. હવે આનું સાદુરૂપ આપી દો એટલે થીટા બરાબર આવશે 120 ડિગ્રી બરાબર. એટલે આમ આ MCQની અંદર જવાબ આવશે D
120 ડિગ્રી. રકમમાં આ એમસીક્યુની રકમમાં આપણને આપેલું છે એ સદિશ તથા બી સદિશ બંનેને લંબ હોય તેવો એકમ સદિશ. હવે આપણે આવું ભણી ગયા છીએ કે એ સદિશ ક્રોસ બી સદિશ છે ને એ બંને સદિશને લંબ, એટલે એ અને બી બંનેને લંબ હોય એટલે એ ક્રોસ બી લંબ સદિશ એ આવશે અને એ ક્રોસ બી લંબ સદિશ બી આવશે. એટલે આપણે આનો એકમ સદિશ શોધવાનો થાય તો એનો એકમ સદિશ એટલે આવશે એ સદિશ ક્રોસ બી સદિશ છેદમાં આવશે માનાંકમાં એ સદિશ ક્રોસ બી સદિશ બરાબર. એટલે આપણે આવું લખી શકીએ એ સદિશ ક્રોસ બી સદિશ. હવે છેદમાં માનાંકમાં એ ક્રોસ બી છે ને એટલે આપણે શું લખીશું તે જગ્યાએ એ બી સાઇન થીટા. એટલે આ પ્રમાણે આ એમસીક્યુમાં વિચારો એટલે જવાબ આવશે બી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ એમસીક્યુની રકમ આ પ્રમાણે છે 2/3 આઈ કેપ વત્તા 1/3 જે કેપ વત્તા એમ કે કેપ એકમ સદિશ હોય, એકમ સદિશ આપેલો છે એટલે એનું મૂલ્ય 1 એકમ આવશે. તો એમ બરાબર ખાલી જગ્યા બરાબર. એટલે એકમ સદિશ આપેલો છે એટલે એનું મૂલ્ય 1 એકમ આવે એટલે આપણે અહીં લખી શકીએ વર્ગમૂળમાં પહેલાં આમાં એક્સ ઘટકનો વર્ગ એટલે 2/3 વર્ગ કરો એટલે અહીં 4/9 આવશે વત્તા પછી તમે 1/3 વર્ગ કરો એટલે 1/9 આવશે વત્તા હવે એમનો વર્ગ આવશે. આના બરાબર આપણે 1 લખી શકીએ. ચલો હવે બંને બાજુ વર્ગ કરી નાખો. બંને બાજુ વર્ગ કરો એટલે આ 4/9 પ્લસ 1/9 વત્તા એમ સ્ક્વેર બરાબર 1 થશે. હવે આ બંનેમાં છેદ સરખો છે એટલે સીધો સરવાળો કરી નાખો એટલે 5/9 પ્લસ એમ સ્ક્વેર બરાબર 1 થશે. અને તમે સામેની બાજુએ લઈ જાઓ તો માટે એમ સ્ક્વેર બરાબર 1 માઇનસ 5/9 થશે. તો માટે એમ સ્ક્વેર બરાબર 4/9 થશે. માટે એમ બરાબર વર્ગમૂળ કાઢો એટલે 2/3 થશે બરાબર. એટલે આમાં જવાબ આવશે એ 2/3. ચલો વિદ્યાર્થી મિત્રો, આ એમસીક્યુની રકમમાં માનાંકમાં એ સદિશ બરાબર 4 આપ્યું છે, માનાંકમાં બી બરાબર 2.5 આપેલું છે, એ સદિશ ડોટ બી સદિશ બરાબર 8 આપેલું છે. એ અને બી વચ્ચેનો ખૂણો લઘુકોણ હોય તો માનાંકમાં એ ક્રોસ બી બરાબર ખાલી જગ્યા. એટલે અહીં આગળ આપણે માનાંકમાં એ સદિશ ક્રોસ બી સદિશ મેળવવાનું છે. એના બરાબર લખી શકાશે એ બી સાઇન થીટા. આમાં તમને એની કિંમત આપેલી છે, બીની કિંમત આપેલી છે, સાઇન થીટાની કિંમત આપેલી નથી. એટલે સૌથી પહેલાં આપણે એ રીતે સાદુરૂપ આપવું પડે કે આપણને સાઇન થીટાની કિંમત મળી જાય. તો એની કિંમત મેળવવા માટે એ સદિશ ડોટ બી સદિશ બરાબર આપણને 8 આપેલું છે એટલે આમાં એ બી કોસ થીટા બરાબર 8 થશે. એની કિંમત લખો તમે 4, બીની કિંમત લખો 2.5. અહીં આગળ આવશે હવે કોસ થીટા બરાબર 8. 4 ગુણ્યા 2.5 કરો એટલે 10 થશે. એને તમે સામે છેદમાં લઈ જાઓ એટલે અહીં આગળ કોસ થીટા બરાબર 8/10 થશે એટલે કે 0.8 લખાય. ચલો હવે આપણને એવી ખબર છે કે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર 1. તો હવે આમાં સાઇન સ્ક્વેર થીટા કોસ સ્ક્વેર થીટાની કિંમત અહીં લખો 0.8નો વર્ગ કરો એટલે 0.64 બરાબર 1. 0.64ને તમે સામે લઈ જાઓ તો માટે સાઇન સ્ક્વેર થીટા બરાબર આવે 0.36. તો અહીં આગળ
સાઇન થીટા બરાબર 0.6 લખાય. બરાબર. ચલો આપણે કોની કિંમત ગોતવાની હતી? સાઇન થીટાની. આ કિંમત મળી ગઈ. હવે તમે આ કિંમત અહીં મૂકી દો, એટલે કે માનાંકમાં અહીં જ લખીએ આપણે, અહીં નીચે આગળ માનાંકમાં એ સદિશ ક્રોસ બી સદિશ બરાબર લખાશે એ બી સાઇન થીટા. એમાં એ બરાબર 4 લખો, બી બરાબર 2.5 લખો. સાઇન થીટાની કિંમત છે 0.6. આનો ગુણાકાર કરો આ બેનો એટલે 10. 10 ગુણ્યા 0.6 એટલે જવાબ આવશે 6. એટલે આ MCQમાં જવાબ આવશે એ ઓપ્શન. ચલો વિદ્યાર્થી મિત્રો, આ MCQની રકમમાં છે એ સદિશ બરાબર 2i કેપ માઇનસ 3j કેપ માઇનસ k કેપ અને બી સદિશ બરાબર 4i કેપ પ્લસ 3k કેપ વડે રચાતા સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ લગભગ ખાલી જગ્યા એકમ છે. તો અહીં આગળ આપણે સબાચનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો એનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર માનાંકમાં એ સદિશ ક્રોસ બી સદિશ છે. માનાંકમાં એ સદિશ ક્રોસ બી સદિશ મેળવવા માટે આપણે પહેલાં એ ક્રોસ બી મેળવી લઈએ. એ ક્રોસ બી મેળવવા માટે જે પ્રમાણે રકમ આપી છે એ પ્રમાણે આપણે નિશ્ચાયક લખી નાખીએ. તો એમાં પહેલી હારમાં આવશે આઈ કેપ, જે કેપ અને કે કેપ. પછી એના ઘટક લખો. એના ઘટક લખો એટલે 2, -3 અને -1. પછી બીના ઘટક લખો એટલે અહીં આગળ આવશે 4. આ જે બી સદિશ છે ને એમાં જે કેપ નથી આપેલો એટલે એનો ઘટક આવશે 0 અને અહીં આગળ આવશે 3. હવે આપણે આનું સાદુરૂપ આપીએ. બરાબર. તો એમાં પહેલાં આઈ કેપ લો, તો એમાં આની વચ્ચે તમારે ક્રોસ ગુણાકાર થાય. તો આનો ગુણાકાર આની સાથે કરો તમે એટલે અહીં આગળ જવાબ આવશે -9. બરાબર. પછી આનો ગુણાકાર આની સાથે કરો એટલે એ તો 0 થઈ જશે. બરાબર. પ્લસ પછી અહીં આગળ આવશે હવે જે કેપ. જે કેપ માટે ગણતરી કરવામાં તમે આ -1નો ગુણાકાર 4 સાથે એટલે અહીં -4 આવશે. 2નો ગુણાકાર 3 સાથે એટલે અહીં આગળ -6 આવશે. બરાબર. પ્લસ હવે કે કેપ માટે તો આ 4 વચ્ચે ચોકડી ગુણાકાર કરો તમે, તેમાં 2 ગુણ્યા 0 કરો એટલે 0, -3 ગુણ્યા 4 કરો એટલે -12, પણ સાદું રૂપમાં માઇનસ આવશે એટલે માઇનસ પ્લસ 12 એટલે આમાં આવશે -9i કેપ -10 જે કેપ અને -12 કે કેપ. સોરી, માઇનસ નહીં આવે, અહીં પ્લસ આવશે. આ આપણને મળી ગયું એ ક્રોસ બી. હવે આપણે માનાંકમાં એ ક્રોસ બી મેળવવાનું છે. તેમાં માનાંકમાં એ ક્રોસ બી મેળવવા માટે વર્ગમૂળમાં x ઘટકનો વર્ગ એટલે કે તમે -9નો વર્ગ કરો એટલે 81 આવશે, 10નો વર્ગ કરો એટલે 100 આવશે અને 12નો વર્ગ કરો એટલે 144 આવશે. બરાબર. આનું સાદું રૂપ આપો એટલે આનો સરવાળો આવશે 325. બરાબર. વર્ગમૂળ નીકળે એવી આની નજીકની કિંમત કઈ? તો નજીકની કિંમત છે 324. બરાબર. એનું વર્ગમૂળ કાઢો એટલે 18. એટલે અહીં જવાબ આવશે 18 એકમ. કારણ કે રકમમાં તમને માગેલું છે લગભગ, એક્ઝેક્ટ નહીં, લગભગ. એટલે લગભગમાં જવાબ આવશે 18. ચલો વિદ્યાર્થી મિત્રો, આ MCQની રકમમાં એ સદિશ આપણને આપેલો છે, બી સદિશ આપેલો છે. તમારે શોધવાનું છે સદિશ એનો સદિશ બીની દિશામાંનો ઘટક. એટલે હવે સપોઝ આપણે માની લઈએ, ધારો કે આ સદિશ એ છે
અને અહીંથી આગળ આ દિશામાં ધારો કે સદિશ બી આવેલો છે, બંને વચ્ચેનો ખૂણો થીટા છે. તમારે કોનો ઘટક શોધવાનો છે? રકમ વાંચો તો એ નો ઘટક શોધવાનો છે. તો ખૂણો છે થીટા એટલે એનો ઘટક આ દિશામાં કયો આવશે? એ કોસ થીટા. એટલે કે તમારે અહીં એ કોસ થીટા શોધવાનું છે. હવે કોસ થીટા શોધવા માટે આપણને ખબર છે કે એ સદિશ ડોટ બી સદિશ બરાબર એ બી કોસ થીટા થશે. આપણે એ કોસ થીટા શોધવાનું છે એટલે તમે એ કોસ થીટાને કરતા બનાવી દો તો એ કોસ થીટા બરાબર આવશે એ સદિશ ડોટ બી સદિશ છેદમાં બી. ચલો હવે આમાં કિંમત લખી દો. પહેલાં એ સદિશની કિંમત લખો તો એ સદિશની કિંમત આવશે 3i કેપ માઇનસ 2j કેપ પ્લસ કે કેપ ડોટ. હવે બી સદિશ માટે આમાં આવશે આઈ કેપ પ્લસ જે કેપ છેદમાં બી. બી એટલે એનું મૂલ્ય લખવાનું છે આપણે વર્ગમૂળમાં એક્સ ઘટકનો વર્ગ એટલે 1નો વર્ગ 1 આવશે, વાય ઘટકનો વર્ગ એટલે 1નો વર્ગ 1 આવશે. હવે આમાં વર્ગમૂળમાં છેદમાં 2 આવશે. આનો ગુણાકાર તમે આની સાથે કરો એટલે આ 3. પછી જે કેપનો ગુણાકાર જે કેપ સાથે કરશો એટલે -2. કે કેપ વાળું પદ હાજર નથી આની અંદર, પરિણામે 0 થઈ જશે. તો જવાબ આવે આમાં 1/√2. 1/√2 સી ઓપ્શનમાં છે એટલે જવાબ આવશે સી. ચલો વિદ્યાર્થી મિત્રો, આ MCQની રકમમાં છે જોગર્સ પાર્કમાં એક માણસ 30 મીટર ત્રિજ્યા ધરાવતા એક વર્તુળમય પથ પર 2 પરિભ્રમણ પૂર્ણ કરે છે. તો આ દરમિયાન તેણે કાપેલું કુલ અંતર અને સ્થાનાંતરનો તફાવત. તો સૌથી પહેલા કપાતું કુલ અંતર બરાબર એને આપણે ડી કહી દઈએ. તો માનો કે એક પરિભ્રમણ પૂર્ણ કરે એટલે કપાતું અંતર આવે 2πr. ધારો કે આવા n ભ્રમણ કરે તો n ગુણ્યા 2πr. આ એનું સૂત્ર મેં તમને આપી દીધું. આ બરાબર n ની કિંમત તો અહીં 2 પરિભ્રમણ આપ્યા છે તો 2 લખવાના. 2 ગુણ્યા 2πr થશે એટલે અહીં આગળ 2 ગુણ્યા 2 એટલે 4 બરાબર. આ પાઈ એમના એમ ત્રિજ્યા છે 30 મીટર બરાબર. ગુણાકાર કરો એટલે 120 પાઈ મીટર આવશે. ચલો આ વખતે એનું સ્થાનાંતર, તો સ્થાનાંતરને આપણે r કહી દઈએ. સ્થાનાંતર આવશે 0 કારણ કે આ વખતે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન એક જ થશે બરાબર. બંનેનો તફાવત લેવાનો છે. તફાવત એટલે d - r, જેમાં d બરાબર 120 પાઈ, r બરાબર 0 માટે જવાબ આવશે 120 પાઈ. 120 પાઈ એ ઓપ્શનમાં છે એટલે જવાબ આવશે એ. ચલો વિદ્યાર્થી મિત્રો, આ MCQની રકમમાં એક વ્યક્તિ સીધી રેખા પર 40 મીટર અંતર કાપી જમણી તરફ 30 મીટર અંતર કાપે છે. એટલે ધારો કે વ્યક્તિ અહીં આગળ O પાસેથી શરૂઆત કરે છે બરાબર. ધારો કે તે આમ ઉપર તરફ કેટલા મીટર જાય છે? તો આ જાય છે 40 મીટર. ત્યાંથી તે જમણી બાજુ એટલે આ બાજુ વળશે બરાબર. આ અંતર થશે 30 મીટર. અહીંનો ખૂણો થઈ જશે આ 90 ડિગ્રી બરાબર. તો આ દરમિયાન તેણે કાપેલા અંતર અને સ્થાનાંતરનો ગુણોત્તર શોધો. તો અહીં કાપેલું અંતર બરાબર, તો કાપેલું અંતર d બરાબર થશે 40 વત્તા 30 બરાબર 70 મીટર. હવે આપણે એનું સ્થાનાંતર શોધવાનું બાકી વધ્યું. તો સ્થાનાંતર એટલે આ કિંમત આવશે, અહીંથી આ એનું સ્થાનાંતર થશે. એટલે આપણે આ કિંમત શોધવાની છે. આ શોધવા માટે તમે પાયથાગોરસ લાગુ પાડી દો
બરાબર, એટલે સ્થાનાંતર બરાબર આવશે વર્ગમૂળમાં 40 નો વર્ગ 1600 વત્તા 30 નો વર્ગ આવશે 900 બરાબર. સાદુરૂપ આપો એટલે જવાબ આવશે 50 મીટર. હવે તમારે બંનેનો ગુણોત્તર શોધવાનો છે. સ્થાનાંતરને આપણે r કહી દઈએ તો કપાતું અંતર d છેદમાં સ્થાનાંતર r, તો d બરાબર આવશે 70, r બરાબર આવશે 50. આ 0 0 ઉડાડી દો એટલે આ થશે 7/5. ભાગાકાર કરીને સાદુરૂપ આપો, જવાબ આવશે 1.4. 1.4 ડી ઓપ્શનમાં છે, એટલે અહીં જવાબ આવશે ડી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ એમસીક્યુની રકમમાં છે 60 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા એક વર્તુળમય પથ પર એક કીડી 60 સેન્ટીમીટર સ્થાનાંતર અનુભવે છે, તો તેણે કાપેલ કુલ અંતર ખાલી જગ્યા સેન્ટીમીટર થાય. બરાબર. હવે આને સમજવા માટે આપણે એક સર્કલ દોરી દઈએ. બરાબર. આ સર્કલ ધારો કે આ રીતે આમ છે. બરાબર. ચલો, આ સર્કલ થઈ ગયું. બરાબર. ધારો કે અહીં આગળ એનું સેન્ટર છે. બરાબર. આને અહીંથી આગળ આમ જોડી દઈએ એટલે આ એની ત્રિજ્યા આર થઈ જશે. બરાબર. 60 સેન્ટીમીટર સ્થાનાંતર અનુભવે એટલે આ એનું પ્રારંભિક સ્થાન આપણે વિચારી લઈએ એ. બરાબર. ધારો કે કીડી અહીં સુધી પહોંચે છે, આ બી. આને અહીંથી આગળ આમ આપણે જોડી દઈએ એટલે આ પણ ત્રિજ્યા આર થશે. આ વખતે કીડીનું સ્થાનાંતર આટલું કહેવાય. બરાબર છે. હવે સમજો, પરિણામે આ અંતર કેટલું આપ્યું છે, તો આ સ્થાનાંતર 60 સેન્ટીમીટર આપ્યું છે, ત્રિજ્યા પણ 60, એટલે એનો મતલબ કે આ સમબાજુ ત્રિકોણ થઈ ગયો. સમબાજુ ત્રિકોણ એટલે આ ખૂણો 60 ડિગ્રીનો બનશે. એટલે કે ટૂંકમાં આ 60 ડિગ્રીનો અને આ જે વર્તુળ ચાપ છે ને, બરાબર, આ શોધવાની થાય. આપણે કાપેલું અંતર શોધવાનું છે એટલે આ ચાપ શોધવાની થાય. બરાબર. એ ચાપ શોધવા માટે અહીં આગળ ખૂણો 60 ડિગ્રીનો છે. માનો કે 360 ડિગ્રી હોત તો અંતર 2πr એટલે એક આંટો પૂરો થઈ જાય. તો માટે 60 ડિગ્રી હોય તો કેટલું, તો આ વખતે કપાતું અંતર આવે 60 ગુણ્યા 2πr છેદમાં 360. આ 60 અને 360 એટલે 6, તો 2πr છેદમાં 6 એટલે કે πr/3 થઈ જાય. પાઈ એમના એમ રાખવાના છે. r એટલે એની ત્રિજ્યા છે 60 છેદમાં 3, તો માટે કપાતું અંતર આવશે 20 પાઈ સેન્ટીમીટર. એટલે આમાં જવાબ આવશે બી ફોર બોમ્બે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ એમસીક્યુની રકમ છે કોઈ એક વાહન જુદી જુદી ઝડપથી જુદા જુદા અંતર એક જ દિશામાં કાપે છે, તો આ વાહન માટે સરેરાશ ઝડપ શોધો. તો ધારો કે જુદી જુદી ઝડપ એટલે આપણે લઈ લઈએ V1, V2, V3 અપ ટુ જુદા જુદા અંતર એટલે આપણે લઈ લઈએ D1, D2, D3 અપ ટુ. આ માટે એટલે કે D1 અંતર કાપવા માટે લાગતો સમય T1, D2 માટે લાગતો સમય T2, D3 માટે લાગતો સમય T3, આપણે એવું માની લઈએ. તો હવે આપણે એની સરેરાશ ઝડપ શોધવાની છે. તો સરેરાશ ઝડપ માટેનું સૂત્ર કાપાતું કુલ અંતર બરાબર ભાગ્યા તે માટે લાગતો સમય. તો અહીં આગળ કપાતું કુલ અંતર એટલે, તો કુલ અંતર એટલે D1 પ્લસ D2 પ્લસ D3 પ્લસ અપ ટુ. એવી રીતે લાગતો સમય T1 પ્લસ T2 પ્લસ T3 પ્લસ અપ ટુ. હવે રકમમાં કોઈ પણ જગ્યાએ ટીનો ઉલ્લેખ નથી. બરાબર. રકમમાં કોઈ પણ જગ્યાએ ટી નથી આપેલું. પરિણામે આપણે જે જવાબ લાવવાનો થાય
એની અંદર ટી હોવો જોઈએ નહીં. એટલે તમારે આ છેદમાંથી સમય ટીને દૂર કરવું પડે. એ સમય ટીને દૂર કરવા માટે તમે પહેલાં આના માટે ગણતરી કરો તો V1 બરાબર D1/T1 મળે. તો માટે T1 બરાબર D1/V1 થાય. આવી જ રીતે T2 બરાબર શું મળે આપણને? D2/V2 મળે. બરાબર. એવી જ રીતે અહીં T3 બરાબર શું મળશે આપણને? D3/V3. બરાબર. આ બધી કિંમતો છે ને એ તમે આ સમીકરણમાં અહીં મૂકી દો તો આપણને હવે સરેરાશ ઝડપ મળી જશે. અંશ તો એમના એમ જ આવશે. D1 + D2 + D3 + અપ ટુ છેદમાં પહેલા T1 ના બદલે D1/V1 પ્લસ T2 ના બદલે D2/V2, T3 ના બદલે D3/V3 બરાબર પ્લસ અપ ટુ. આ રીતે આપણે સરેરાશ ઝડપ મેળવી શકીએ છીએ. આ સરેરાશ ઝડપનું સૂત્ર ડી ઓપ્શનમાં આપેલું છે. પરિણામે જવાબ આવશે ડી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ MCQની રકમમાં આપણને આપેલું છે એક સાયકલ સવાર પોતાને ગતિ કરવાના કુલ અંતરમાંથી, ધારો કે કુલ અંતર D છે, માંથી ત્રીજા ભાગનું અંતર એટલે કે D/3 કેટલી ઝડપથી કાપે છે? તો કે V1 બરાબર 12 કિલોમીટર પ્રતિ કલાક અને બાકીનું 18 કિલોમીટર. હવે કુલ અંતર D છે, એમાંથી પહેલા ત્રીજા ભાગનું એટલે D/3. હવે બાકી વધે 2D/3. આ વખતે ઝડપ V2 બરાબર 18 કિલોમીટર પ્રતિ કલાક છે. ધારો કે આ માટે લાગતો સમય એટલે પહેલી વખતે લાગતો સમય T1 છે અને બીજા કિસ્સા માટે લાગતો સમય T2 છે. આપણે એની સરેરાશ ઝડપ શોધવાની છે. તો આપણી પાસે સરેરાશ ઝડપનું સૂત્ર છે, અહીં હું લખી નાખું છું. બરાબર. સરેરાશ ઝડપ બરાબર કપાતું કુલ અંતર એટલે D. તે માટે લાગતો સમય, તો પહેલા કિસ્સામાં લાગતો સમય છે T1, બીજા કિસ્સામાં લાગતો સમય છે T2, એટલે આવશે T1 + T2. આપણે પહેલા T1 અને T2 ગોતવા પડે. તો ચલો, પહેલો કિસ્સો છે એમાં ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. આ સૂત્રનો ઉપયોગ કરો એટલે V1 ઝડપ બરાબર અંતર આવશે પહેલા D/3. તે માટે લાગતો સમય એટલે કે T1. તો માટે અહીં આગળ T1 બરાબર ચલો D/3V1 આવશે. તો અહીં આગળ આ D છેદમાં આવશે 3 અને V1 બરાબર આવશે 12 તરી 36. તો માટે D ના છેદમાં 36 કલાક આવશે. બરાબર. આવી જ રીતે V2, તો આ વખતે કપાતું અંતર છે 2D/3. તે માટેનો સમય છે T2. તો માટે T2 બરાબર 2D/3 V2 આવશે. હવે આમાં 2D એમના એમ, અહીં આગળ આવશે 3. V2 બરાબર તમે લખો 18. બરાબર. આમાં સાદુરૂપ આપી દો એટલે જવાબ આવશે D/27 કલાક. એટલે આપણને T1 T2 ની કિંમત મળી ગઈ. હવે આમાં મૂકીને સાદુરૂપ જ આપવાનું છે. બરાબર. એમાં પહેલા આ D એમના એમ, T1 ના બદલે આ D/36 અને T2 ના બદલે અહીં D/27. D છેદમાંથી કોમન નીકળશે. બરાબર. અને ઉડી જશે એટલે 1ના છેદમાં અહીં છેદમાં 36 વત્તા અહીં 1ના છેદમાં 27. હવે 36 અને 27 એટલે એનો
લસા આવશે 108 બરાબર. તો અહીં 36 છે એટલે ઉપર 3 વડે ગુણાય બરાબર. અહીં 27 છે ને એટલે ઉપર અહીં 4 વડે ગુણાશે બરાબર. છેદનો છેદ એને અંશમાં લઈ જાઓ બરાબર. એટલે આમાં આવશે 108 છેદમાં 7. આ આપણને સરેરાશ ઝડપ મળી ગઈ બરાબર. 15 સિત્તા 105 થાય. એટલે ઉપર અંશમાં 108 આપેલા છે એટલે એનો મતલબ કે અહીં જવાબ છે ને એ 15 કરતાં થોડો મોટો આવશે. અને 15 કરતાં થોડો મોટો જવાબ એટલે આપણને ડી ઓપ્શન આપેલો છે 15.43 બરાબર. એટલે જવાબ આવશે આમાં